જય શ્રી કૃષ્ણ। આજે આપણે છાશનો મસાલો બનાવવાના છીએ, એકદમ બહાર જેવો। તો તેના માટે આપણે એકદમ ફ્રેશ કોથમીરના પાન અને ફુદીનો લઈ લીધેલો છે અને થોડા કૂણા જે ડાળખી હોય કોથમીરની એ પણ સાથે લઈ લીધેલી છે। તો હવે આને આપણે સૂકવવાની છે, પણ સૂકવવા માટે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આનો ગ્રીન કલર છે એ એકદમ જળવાઈ રહે। તો તેના માટે શું કરવાનું, તો તેના માટે આપણે એને પંખા નીચે કે તડકામાં નહીં સૂકવવાનું, એને એની જાતે જ 2 દિવસ સુધી તમે બહાર રાખશો એટલે એની જાતે જ સુકાઈ જશે। તો જો આ રીતના સરસ મજાના એ સુકાઈને તૈયાર થઈ ગયા છે અને સાથે જ આમાં એડ કરવા માટે મેં સૂકો લીમડો પણ લીધેલો છે। જો મારી પાસે સૂકો લીમડો હતો એટલે મેં લઈ લીધેલો છે અને તમારી પાસે ના હોય તો જે લીલો લીમડો હોય એ આની સાથે સૂકવી દેવાનો। તેની જ સાથે આપણે બીજા મસાલાઓમાં જીરું અને ધાણા જે આખા હોય એ લઈ લીધા છે। આ બંનેનું માપ સરખું રાખવું। તેની જ સાથે તજના ટુકડા લઈ લીધા છે। હવે આપણે બીજી વસ્તુમાં મરી લઈ લીધા છે, જે આખા મરી હોય તેને લઈ લીધા છે। તેની જ સાથે આપણે ચાટ મસાલો લીધેલો છે અને તેની જ સાથે આપણે બીજી વસ્તુમાં સંચળ પાવડર લઈ લીધેલો છે આ રીતના। અને તેની જ સાથે આપણે આમાં એડ કરવા માટે બીજી વસ્તુમાં અજમો લઈ લીધેલો છે, જે આપણા શરીરને પાચન શક્તિ વધારે છે। હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે શેકી લઈશું। તો તેના માટે આ રીતનું એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને આપણે મીડિયમ ગેસ ચાલુ કરી દીધો છે। હવે આમાં આપણે સૌથી પહેલાં જે આખું જીરું અને આખા ધાણા લીધા છે એ આમાં એડ કરી દઈશું વારાફરતી। તો જો સૌથી પહેલાં જીરું એડ થશે, હવે આખા ધાણા એડ કરીશું। હવે આની જ અંદર આપણે જે તજના ટુકડા લીધા હતા તે આમાં એડ કરી દઈશું અને સાથે જ આપણે જે મરી લીધા હતા આખા એ આમાં એડ કરી દઈશું। સૌથી પહેલાં આ 4 વસ્તુને આપણે શેકવાની છે અને આપણે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે અને સતત હલાવતા જવાનું છે। જ્યાં સુધી આનો કલર ટ્રાન્સફર ના થઈ જાય ત્યાં સુધી એને શેકવાનું છે અને આમાંથી બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય। તો જો આ રીતના તમે છાશનો મસાલો બનાવશો તો તમારો પણ એકદમ બહાર જેવો ટેસ્ટી બનશે। એને તમે સલાડમાં પણ ઉમેરી શકો છો। તો જો આપણો જ્યારે મસાલો શેકાઈ જશે એટલે એનો કલર પણ આ રીતના ચેન્જ થઈ જશે। જો થોડોક બ્રાઉન કલર જેવો થઈ ગયો છે। તો જો આ રીતના હજી એને થોડોક શેકી લઈશું અને આમાંથી સ્મેલ પણ બહુ જ સરસ આવશે જ્યારે એ શેકાશે ને ત્યારે। તો જો આ રીતના એ શેકાઈ ગયું છે, આપણો કલર પણ સરસ મજાનો આવી ગયો છે। હવે આપણે આમાં અજમો એડ કરી દઈશું જે આપણે લીધો હતો તે, અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। જો આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે સુકવણી કરેલું કોથમીરના પાન, ફુદીનો અને લીમડો લીધેલો હતો તે આમાં એડ કરી દઈશું અને એને પણ 2 મિનિટ સુધી રહેવા દઈશું અને સારી રીતે મિક્સ કરીને એને પણ સારી રીતે શેકી લઈશું। એટલે ક્યાંય પણ જો એ ભીના હશે તો આમાં સુકાઈ જશે। તો જો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક થાળી લઈ લઈશું મોટી, જે મોટું વાસણ હોય તે લઈ લેવાનું છે। તો જો આ રીતના થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આ રીતના એક થાળી લઈ લીધેલી છે, જેમાં આને ઠંડુ કરવા મૂકી દઈશું અને ઠંડુ થાય પછી જ એને ક્રશ કરવાનું છે। તો જો આ રીતના નીકાળી લઈશું આપણે એક વાસણમાં અને એને થોડુંક ઠંડુ થવા દઈશું, રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું એને। એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી જ આપણે એને મિક્સર બાઉલમાં એકવાર ક્રશ કરી લઈશું અને જો આ રીતના તમે ફેલાવી લેશો તો એ ઝડપથી ઠંડુ થઈ જશે। તો જો હવે આપણે એને હાથ અડાડીએ તો એકદમ મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે। તો આપણે થોડાક જે આ ડાળખી જેવો ભાગ દેખાય એને આ રીતના હાથથી ક્રશ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એક મિક્સચર બાઉલ લઈ લીધેલું છે, જેમાં આને એડ કરી દઈશું અને એને સરસ મજાનું ક્રશ કરી લઈશું। તો જો આપણે આને ચાલુ બંધ કરીને સરસ મજાનું ક્રશ કરી લીધેલું છે। હવે આપણે એક કથરોટ લીધેલી છે, એમાં આ રીતના ચાળણી રાખેલી છે, જો ઝીણા કાણાવાળી, જે લોટ ચાળવાની ચાળણી હોય એ જ લીધેલી છે। તો હવે એને એમાં એડ કરીને એને સારી રીતે ચાળી લઈશું।
તો જો આ રીતના આપણું બધું જ મિશ્રણ આપણે ચાયણીમાં એડ કરી દીધેલું છે અને સરસ મજાનો ભૂકો હોય એ નીચે ચડાઈને તૈયાર થઈ ગયો છે અને જે આખા હતા એ આપણી ચાયણીમાં જ રહી ગયા છે. અને આને હવે જે ચાયણીમાં રહી ગયા છે એને ફરીથી આપણે એકવાર મિક્સચર ચલાવીને ક્રશ કરી લઈશું. તો જો આ રીતના એને ક્રશ કરી લેવાનું છે એકવાર ફરીથી. તો આ રીતના કરતાં આપણે હવે બધો જ મસાલો તૈયાર કરી લીધેલો છે. જે આપણો છાશનો મસાલો હોય એ સરસ મજાનો આપણે તૈયાર કરી લીધેલો છે આ રીતના. તો જો એકદમ સરસ મજાનો સ્મૂથ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં બાકીના મસાલા એડ કરી દઈશું. તો તેના માટે આપણે ચાટ મસાલો જે આવે છે તે આમાં એડ કરી દઈશું. તેની જ સાથે આપણે આમાં સંચળ પાવડર ઉમેરી દઈશું, જે આપણા હેલ્થ માટે બહુ જ સારું છે. તેની જ સાથે આપણે આમાં મીઠું એડ કરી દઈશું. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે. હવે આની જ સાથે આપણે આમાં આમચૂર પાવડર ઉમેરી દઈશું. જે કાચી કેરીનો પાવડર હોય તે ઉમેરી દીધેલો છે. અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને. તો જો આ રીતના સંચળના થોડા ગાંઠા હતા એને આપણે આવી રીતે ચમચાથી ભાંગીને ભૂકો કરી લીધા છે અને હવે બધું જ સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી લઈશું. આ રીતના મિક્સ થઈ જાય પછી તમારે કોઈ કાચની બરણી હોય તો તેમાં તમે એને ભરીને સ્ટોર કરી શકો છો. તો આપણો જે આ મસાલો બનીને તૈયાર થયો છે તેને હવે એક કાચની બરણીમાં ભરી લઈશું. જો મેં આ રીતના એક કાચની બોટલ લઈ લીધેલી છે. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને સાથે જ વી આર ક્રેઝી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. હવે આપણે નવા જ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય.